તો સોમનાથના ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે। દર વર્ષે ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જ સુંદર સીગલ પક્ષીઓનું આગમન થાય છે અને આ પક્ષીઓ સોમનાથ આવતા યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે। યુરોપ, રશિયા સહિતના દેશોમાં ખૂબ જ બરફ પડવાને કારણે આ પક્ષીઓ હૂંફાળા વાતાવરણમાં શિયાળા દરમિયાન અહીંયા આવે છે અને શિયાળા દરમિયાન ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે વસવાટ કરે છે। બચ્ચાઓને જન્મ આપી તેમનો ઉછેર કરે છે અને ગરમીની શરૂઆત થતાની સાથે જ વિદાય લે છે। ત્યારે ત્રિવેણી આવતા યાત્રિકો આ પક્ષીઓને વિવિધ ચીજવસ્તુઓ ખવડાવવાનો અને ફોટા પડાવવાનો પણ આનંદ માણે છે। અમે દર વખતે શિયાળામાં અહીંયા આવીએ છીએ અને વિદેશી પક્ષીઓ અહીંયા આવે છે અને વિદેશી પક્ષીઓનો શોર એટલો મસ્ત હોય છે કે આમ તમને સાંભળવાનું રાખવાનું કુદરતી સાથે તમને નેચરલ ત્રિવેણી સંગમ ઉપર નેચરલ તમને પ્રકૃતિનો આનંદ આવે છે। પણ દર શિયાળામાં અહીંયા આવીએ છીએ અને પક્ષીઓ સાથે વિવિધ પ્રકારના ફોટો પાડીએ છીએ। તમારા હાથમાં બેસીએ અને અલગ અલગ પ્રકારની ગાંઠિયા છે, ગાંઠિયા ખાય છે, માછલીનો લોટ, માછલીના ખોળનો લોટ આવે એ લોટ પણ ખાય છે અને આનંદ લઈએ છીએ અને દર શિયાળામાં આવીને બહુ મજા આવે છે અમને અહીંયા આવવાની। શિયાળાની ઋતુમાં છે ને બહુ મસ્ત આનંદમય વાતાવરણ આવે, કેમ કે આજે વિદેશી પક્ષી છે ને એ આ ટાઈમે છે ને ફરવા આવતો આવે છે અહીંયા, કે માઇગ્રેટરી બર્ડ કહેવાય છે ને, સીગલ કહેવાય ઇંગ્લિશમાં। ઈ નોર્થ અમેરિકાથી છે ને મિડલ ઈસ્ટ થઈને છે ને અહીંયા માઇગ્રેશન પૂરું કરે અને છે ને અહીંયા આ ટાઈમ બેસ્ટ હોય છે એને નિહાળવા માટેનો। અહીંયા લોકો બધા આવી રીતે ગાંઠિયા ને એવું ખવડાવતા હોય અને જે એકદમ પેલો વાતાવરણનો માહોલ હોય ને એકદમ આનંદમય હોય છે એમ।